અમેરિકાના વોશિંગ્ટનથી ત્યાં ગેરકાયદેસર રહેતા લાખો લોકો અને ખાસ કરીને બાળકોના ભવિષ્યને લઈને ચિંતિત આપણા ગુજરાતી પરિવારોનો કાળજા ધ્રુજાવી દે તેવા જૂન જુલાઈ 2026ના સૌથી મોટા ચોંકાવનારા અને સનસનાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે જે દરેક ઇમિગ્રેશનને અસર કરે છે. આ અમેરિકાની કાનૂની વ્યવસ્થા પર બહુ મોટો પ્રશ્ન ઊભો કરે છે. ગત 20 જાન્યુઆરી 2025ના રોજ સત્તા સંભાળતાની સાથે જ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી પ્રચારના વાયદા મુજબ અમેરિકામાં ઇલીગલ ઇમિગ્રેશનની સાથે સાથે જન્મજાત નાગરિકતા એટલે કે બર્થ રાઇટ સિટીઝનશીપ સાવ સમાપ્ત કરવા માટે 26 મોટા એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ પર સહી કરી દીધી હતી. પરંતુ કાનૂની એક્સપર્ટ્સ માને છે કે તે માત્ર એક રાજકીય સ્ટન્ટ હતો, કારણ કે બંધારણે આપેલો આ પવિત્ર હક ક્યારેય એક સરકારી ઓર્ડરથી ખતમ ન થઈ શકે અને હવે અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટ્રમ્પના આ આદેશને સાવ ગેરબંધારણીય ગણાવી કાયમ માટે રદ કરી દીધો છે, જેને ટ્રમ્પ વહીવટી તંત્રને બહુ મોટી હાર માનવામાં આવી રહી છે. પરંતુ અસલી કાનૂની રહસ્ય એ છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયથી ટ્રમ્પની ઇમિગ્રેશન પોલિસી તેમજ માસ ડિપોર્ટેશનના મિશનને કશોય ફરક પડવાનો નથી, કારણ કે જૂન 2026ના મહિનામાં જ સર્વોચ્ચ અદાલતે આપેલા અન્ય કેટલાક મોટા ચુકાદાઓના લીધે લાખો ઇલીગલ ઇમિગ્રેશનને હાંકી કાઢવાનો અને દેશમાં નવી એન્ટ્રી રોકવાનો રસ્તો સાફ થઈ ગયો છે. ઇમિગ્રેશન સ્કોલર્સના સત્તાવાર અહેવાલો અનુસાર ટ્રમ્પ ભલે જન્મજાત નાગરિકતા રોકવામાં નિષ્ફળ રહ્યા હોય, પરંતુ છેલ્લા 1.5 વર્ષમાં અંદાજે 700 જેટલા નવા ઇમિગ્રેશન રિસ્ટ્રિક્શન્સ એટલે કે કડક પ્રતિબંધો લાગુ કરી દીધા છે, જેના લીધે અમેરિકાના ઇતિહાસમાં છેલ્લા 50 વર્ષમાં પહેલી વાર નેગેટિવ ઇમિગ્રેશન નોંધાયું છે. એટલે કે વિદેશીઓનો ઇનફ્લો કરતા દેશ છોડીને બહાર જવાનો આઉટફ્લો વધી ગયો છે. ટુરિસ્ટો તેમજ ભણવા આવતા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટનો આંકડો ઘટી ગયો છે. પ્યુ રિસર્ચના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર હાલ અમેરિકામાં જન્મેલા અંદાજે 6 મિલિયન એટલે કે 60 લાખ લોકોના માતા અથવા પિતા સાવ અનડોક્યુમેન્ટેડ છે, જેમાં 4.6 મિલિયન બાળકો 18 વર્ષથી નાની ઉંમરના છે અને બાકીના 1.4 મિલિયન એડલ્ટ છે. સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી ગેરકાયદે રહેતા લોકોના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતાની મોટી રાહત ચોક્કસ મળી છે, પરંતુ આ કાનૂની રક્ષણ માત્ર તે બાળકો પૂરતું જ મર્યાદિત રહેશે, કારણ કે કાયદા મુજબ સંતાન ભલે અમેરિકન સિટીઝન હોય તો પણ તેના અનડોક્યુમેન્ટેડ મા બાપને સરકાર ગમે ત્યારે ડિપોર્ટ કરી જ શકે છે. અને છેલ્લા 1.5 વર્ષમાં આવી હજારો ફેમિલીઓને બારોબાર દેશ છોડવાની ફરજ પડી છે. 27 જૂન અને 30 જૂનના રોજ સુપ્રીમ કોર્ટે પોતાની વિરુદ્ધ ચુકાદો આપતા રાષ્ટ્રપતિ ટ્રમ્પ બરાબરના અકળાયા અને તેમણે કહ્યું કે હવે તેઓ કોંગ્રેસ એટલે કે સંસદ મારફતે આ કાયદો ખતમ કરવાના પ્રયાસો ચાલુ રાખશે. જોકે બંધારણના 14મા સુધારા હેઠળ મળેલા બર્થ રાઇટ સિટીઝનશીપના હકને બદલવા માટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંનેમાં 2/3 બહુમતી જોઈએ અને ત્યારબાદ અમેરિકાના 50માંથી 38 રાજ્યોમાં એટલે કે 74% બહુમતીથી બિલ પસાર થાય તો જ બંધારણીય સુધારો થઈ શકે, જે પ્રક્રિયા અતિશય અટપટી છે, કારણ કે અમેરિકાના 230 વર્ષના ઇતિહાસમાં માત્ર 27 જ સુધારા થઈ શક્યા છે અને ટ્રમ્પ અત્યારે રાજકીય રીતે એટલા સક્ષમ નથી. છેલ્લે છેક 1898માં યુનાઇટેડ સ્ટેટ્સ વર્સિસ હોંગ કિંગ આર્કના પ્રખ્યાત કેસમાં સુપ્રીમ કોર્ટે બર્થ રાઇટ સિટીઝનશીપને પાકો બંધારણીય હક ગણાવ્યો હતો, જેથી હાલ આ નિયમ બદલાવાની સંભાવના સાવ 0 છે. પરંતુ તમામ અનડોક્યુમેન્ટેડ ભારતીયોએ એ યાદ રાખવું પડશે કે આ ચુકાદા છતાં જેની અસાઇલમ ફાઇલો ચાલુ છે કે રિમૂવલ ઓર્ડર ઇસ્યુ થઈ ગયા છે, તેમના પર ડિપોર્ટેશનની તલવાર સતત લટકતી રહેશે, એટલે કે તેમને ગમે ત્યારે અમેરિકા છોડવું પડશે. દોસ્તો, તમામ ગુજરાતીઓને આ વિડીયો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.